જો આ બધાથી અલગ છે. એની છે ને ડોક બી લાંબી છે અને એની પૂંછડી પણ લાંબી છે. એટલે બધા જેમ જેમ સમય આવતો ગયો તેમ તેમ ડાયનાસોરમાં પણ થોડો ફરક આવતો ગયો અને બધા અલગ અલગ રીતે. પછી આ પેલા નાના છે મતલબ ઉડતા છે જેના ઉપર પીઠ પર કાંટાળા છે, પછી પેલા માથા પર શીંગડા છે. એટલે કે અલગ અલગ કેમ છો બધા મજામાં? તો ગાઈસ હું આવી છું આજે એક મસ્ત જગ્યા પર, એટલે કે ડાયનાસોર પાર્ક રિયાલી ખાતે આવેલું છે. અને આજે બાલાસિનોરમાં છે. તો જો પાછળ દેખાય છે મસ્ત ડાયનાસોર નું સ્ટેચ્યુ બનાવ્યું છે. આખો ડાયનાસોર પાર્ક છે. અને આ મારી બેન છે નાની, અંદર જવાનું છે. અંદર જઈને તમને બતાવું કે અંદર કેવું છે બધું પાર્કમાં, અને કેટલા ડાયનાસોર છે, શું છે, કેટલા સ્ટેચ્યુ છે, એ બધું અંદર જઈને તમને બતાવું છું. તો વ્લોગમાં બન્યા રહેજો. જો આ મસ્ત છે ડાયનાસોર નું સ્ટેચ્યુ. આ મારી બેન છે. યા જો તો ગાઈસ આ છે એન્ટ્રી ગેટ, અને અહીંયાથી ટિકિટ લેવાની છે. પછી ટિકિટ લઈને અંદર જશું. અને ટિકિટ 70 રૂપિયા છે એક જણના, અને નાના બાળકો માટે 30 છે. તો ચાલો અમે અંદર એન્ટર થવાનું છે. અને આવા બધા પોસ્ટરો મારેલા છે એન્ટરમાં જોવાય છે. પછી આ ટાઈપનું બનાવ્યું છે. આ મતલબ જંગલ જેવું બનાવ્યું છે. જોવા ડાયનાસોર રિયલ ડાયનાસોર લાગે છે. જોવાય છે. જો છે જંગલ, અને આ છે એના ડાયનાસોર. મતલબ બધા અલગ અલગ છે ડાયનાસોર. અને વધારે આવા ડાયનાસોર તમને અંદર બતાવીશ. તો ચાલો અંદર. ગાઈસ જો આ એન્ટ્રી લઈ લીધી છે. અંદર બધું આવું છે. અને જો નીચે બી ડાયનાસોર છે. કેટલું મસ્ત છે ગાઈસ. તો આ કેટલું મસ્ત છે. અને અમે અંદર જ છીએ. આ જો મારી બેન એ બધા ડાયનાસોર ને જોવે છે. અને આ છે તો બહુ જ સરસ છે અંદર. તો આ ડાયનાસોર છે. આ કેટલા મોટા છે. પછી આ પેલા નાના છે મતલબ ઉડતા છે જેના ઉપર પીઠ પર કાંટાળા છે, પછી પેલા માથા પર શીંગડા છે. એટલે કે અલગ અલગ જાતના બધા ડાયનાસોર ના સ્ટેચ્યુ મૂકેલા છે. ડાયનાસોર બીજા વગર છે બતાવું ચાલો. અંદર જો આ મ્યુઝિયમ છે. એમાં જો આ ડિટેલ લખેલી છે બધી ડાયનાસોર વિશે, કે ડાયનાસોર પૃથ્વી પર કેટલા વર્ષ પહેલાના હતા, મતલબ કયા સમયગાળાના હતા. જોવાય છે આ બધો સમયગાળો ડિટેલ લખેલી છે. પછી જો આ છે ડાયનાસોર છે ને, પેલા મતલબ આવા હતા. આ મૂળ પેલા આવા હતા, પૂંછડી જેવા, માથાથી પૂંછડી સુધી. પછી જો આ છે બીજા. આવી રીતે અંદર બધા જ છે. જોવાય છે બહુ જ આ બધા અંદર લખેલા જ છે બધા. ને જેવી રીતે ડાયનાસોર મતલબ જેવી રીતે ટાઈમ આવે એવી રીતે બદલાતા ગયા. એ સમય નથી. મતલબ જો આ જુરાસિક કાળના છે. આ બધા જુરાસિક કાળમાં મતલબ ડાયનાસોર આવી રીતે ચેન્જ થઈ ગયા એમનો. મતલબ જો આ છે કાંટાવાળા, પેલા જે બતાવ્યા એના પીઠ પર કાંટા હતા નહીં, અને આની અંદર કાંટા છે. જો આ ઉડતા છે મતલબ જોવાય છે. માછલી જેવી ગરોળી ટાઈપ ના છે આ બધા. ડાયનાસોર નું છે. જો આ પૂંછડી વાળા છે, લાંબી ડોક વાળા છે. જોવાય છે. જો પછી આ જો આ એની પૂંછડી જોવાય છે એ ટૂંકી છે, પણ એની ડોક લાંબી છે. એટલે કે આ લાંબી ડોક વાળા હતા. પેલા જે આગળના હતા એ બધા એની પૂંછડી ટૂંકી હતી અને લાંબી હતી, ડોક નાની હતી. જો આ બધાથી અલગ છે. એની છે ને ડોક બી લાંબી છે અને એની પૂંછડી પણ લાંબી છે. એટલે બધા જેમ જેમ સમય આવતો ગયો તેમ તેમ ડાયનાસોરમાં પણ થોડો ફરક આવતો ગયો, અને બધા અલગ અલગ રીતે ડાયનાસોર છે. જો આખું મ્યુઝિયમ છે. તો ગાઈસ જો આ ડાયનાસોર નું મ્યુઝિયમ છે. બધા પાછળ આ ડાયનાસોર ના સ્ટેચ્યુ મૂકેલા છે. એના વિશે ડિટેલ પણ આપેલી છે બધી. અને તમે ડાયનાસોર તો બધા બહુ જોયા હશે, પણ એક મસ્ત ડાયનાસોર બતાવો ગાઈસ. આ છે એક અલગ પ્રકારનો ડાયનાસોર. જોવાય છે એના વિશે તમને દેખાડું. ત્રિશુંગી ચહેરો જોવાય છે. ડાયનાસોર જોયા હશે, મતલબ એક આમ નોર્મલ ડાયનાસોર બધા જોયા હશે. આયરો ત્રિશુંગી ડાયનાસોર. પણ એમાં છે ને આ મતલબ ડેમેજ થઈ ગયું છે, તૂટી નાખ્યું છે. એટલે બે ના શિંગડા છે તૂટી ગયા છે. બાકી રિયલમાં કેવો જોવાય છે જો
જોઈ છે રિયલમાં આવો દેખાય છે. અલગ પ્રકારનો છે. આવો ડાયનાસોર જોયો ના હોય મતલબ તમે. બીજા બધા જોયેલા છે. બધા તો જો નોર્મલ બધાએ જોયા હશે ને તો આવા હશે. આવા તો બધાએ જોયેલા જ હશે. કોઈ બી જગ્યાએ સ્ટેચ્યુમાં બધાએ જોયા હશે. પણ પેલો છે અલગ હશે. પછી એક આ જો આ બી અલગ છે. જોયે ને ગરોળી ટાઈપ છે. ગરોળી કાચિંડા ટાઈપ છે. અને નામ બી કાટાળી ગરોળી છે. જોયે ને તો આ સૌથી હિંસક આયરો આ છે ડાયનાસોર. આ સૌથી હિંસક છે. કેમ કે આ ડાયનાસોર છે ને બહુ હિંસક છે અને બહુ ઝેરીલા છે. આ બધા છે ને માંસભક્ષી છે. મતલબ માંસ ખાય છે. તો આ છે બધું ડાયનાસોર નું મ્યુઝિયમ છે ને કેટલું સરસ છે. કેટલા સમય પેલા ડાયનાસોર બધા રહેતા હતા અને એ બધા પૃથ્વી પરથી નાશ થઈ ગયા છે. પણ જોવા મળતા નથી. એનું બધું સ્ટેચ્યુ છે આ બધું જો છે ને. પછી એક વસ્તુ દેખાડો જો આ બધા છે ને ઉડતા બી ડાયનાસોર જોયે છે. ઉડતા ડાયનાસોર સો આની અંદર ડિટેલ આપેલી છે કે 6.9 કરોડ વર્ષ અગાઉ જ્યારે પૃથ્વી પર ડાયનાસોરનો યુગ હતો તે અરસામાં સાક્ષી સમાન ડાયનાસોરના સામ્રાજ્યને રયોલીમાં અમુક સ્વાગત છે. મતલબ કે રયોલીમાં આવેલું છે આ જે રયોલી આપણા બાલાસિનોરમાં આવેલું છે અને બાલાસિનોર છે એ મહીસાગર જિલ્લાનો તાલુકો છે. તો ગાઈસ જો આ બધા માનવીઓ છે મતલબ પેલા કઈ રીતે માનવની ઉત્પત્તિ થઈ એ બધું છે. જો આવી રીતે પેલા જે વાંદરો હતો વાંદરામાંથી આ બધા માણસની ઉત્પત્તિ થઈ છે. જોવાય છે આ એ પ્રમાણે આ પેલા આદિ માનવ છે મતલબ પેલાના સમયના માનવ છે. જો કેવા આવા દેખાતા હતા પેલા માણસો બધા પેલા આવી રીતે હતા. પછી આવી રીતે જન્મ મતલબ ચેન્જ થતા થતા ધીરે ધીરે આપણે જે મેન જેવી રીતે છે એ પ્રમાણેના માણસ ચેન્જ થઈ ગયા. આ પ્રાણીઓ પણ કઈ રીતે ઉત્પન્ન થયા છે એનું પણ ડિટેલમાં છે. જોવાય છે જો છે ને પછી અહીંયા આ બધું મૂકેલું છે એમાંથી આપણે એના વિશે ડિટેલ જોઈ શકીએ. આ જો આ ચામાચીડું છે એમાંથી કઈ રીતે બન્યા છે એ બધું છે. જોવાય છે જો હવે તો હાડપિંજર છે. પછી આ બાજુ બી થોડા થોડા હાડપિંજર જેવા પડ્યા છે. ધીરે ધીરે જેવો સમય જતો ગયો તેમ ડાયનાસોરની હાઈટ પણ ઓછી થઈ ગઈ અને એની જે ગરદન હતી એ પણ થોડી મતલબ લાંબી હતી આની અને પેલાની ટૂંકી થઈ ગઈ. ડાયનાસોરમાં પણ એવો છે કે સમય આવે એટલે ધીરે ધીરે એમાં પણ ચેન્જ થઈ ગયું. કઈ રીતે અવશેષો શોધવામાં આવ્યા છે અને કઈ રીતે એને અલગ પાડવામાં આવે છે એ અહીંયામાં જોવાશે. જો આ પેલા મતલબ માટી નીચે દટાઈ ગયા હતા. આમાંથી આ માટી દૂર કરી અને અવશેષો શોધશે. જો આ શોધે છે. પછી તો આમાંથી માટી વધારાની દૂર કરી એના પર પ્લાસ્ટિક લગાવી લઈ જશે જેલમાં આગળ વધારે કેવી રીતે ત્યાં તો આપણા હાડકા છે તેની પાંખો છે બધા અસ્થિઓ છે. બધી આમ હાડકા બધી અસ્થિઓ પડી છે ડાયનાસોરની. બનાવે છે જેમાં ડાયનાસોરના અસ્થિ છે એના પર જે માટી છે દૂર કરીએ લોકો જોવે છે. લગભગ પેલા તો માણસ જેવા જ લાગે. અમે એન્ટર થયા ને તો અમને માણસ જેવા જ લાગે. પણ આપણે સ્ટેચ્યુ છે મતલબ એ ટાઈપની લેબોરેટરી બનાવી છે અમને. તો આ બધા પછી છે ને યાર લેબોરેટરી બનાવી છે કઈ રીતે પેલાના સમયમાં ડાયનાસોરને કઈ રીતે શોધવામાં બનાવી છે. પછી જો આ સામે ટાઈપ બનાવી છે જોવાય છે આપણને રિયલ લાગતા હોય ડાયનાસોર. જોવાય બસ આટલું જ છે. બાકી આગળ જઈએ અને આગળ તમને બતાવું. ચાલો ડાયનાસોરનો કઈ રીતે નાશ થયો અને કઈ રીતે મતલબ નાશ થયા પછી જે આપણી જે જમીન છે એમાં કઈ રીતે એ લોકો અંદર જતા રહ્યા અને ફરી કઈ રીતે શોધ્યા ને એ જોવા. નાશ અને ક્ષય એટલે પેલા આવી રીતે નાશ થઈ ગયા. જોવાય છે બધું એવી રીતે ડિટેલમાં આલેલું છે અંદર. જો આ ખનિજના સંપર્કમાં આવી પથ્થર બની ગયા. મતલબ આ જો પથ્થર જેવું થઈ ગયું ને ખનિજની અંદર મતલબ એના જે અસ્થિઓ હતા એ ખનિજના સંપર્કમાં આવી ગયા તો આવી રીતે અસ્થિ આવી રીતે થઈ ગયા. મતલબ પથ્થર જેવા બની ગયા. પછી જો આનો કોઈ ફેરફાર નહીં થયો એવા અસ્થિઓ છે. જોવાય છે ચોક્કસ ઢાળમાં ઢળેલા અવશેષો એટલે કે આને એવી રીતે ઢાળ્યા છે મતલબ બનાયા છે આવી રીતે અસ્થિ
જેમ જેમ સમય ગયો ને એ પ્રમાણે આ બદલાઈ ગયા છે. આ પ્રમાણે નહોતું એનું જડબું, પછી એને આવી રીતે આપણે સોંધી અને આપણે આવી રીતે બનાવી જડબું. જો સેમ ટુ સેમ તો નથી, જોયે છે આ કેવું જડબું છે અને આ બનાવેલા છે, મતલબ સોંધેલા છે. આ ટાઈપના આપણને મળી આવે છે. જોવાય છે રિયલમાં હતા અલગ, અને આપણને જે ડાયનાસોરના જે હતું ને મેન, એ બધું અંદર જમીનમાં એના અસ્થિઓ પેલા લુપ્ત થઈ ગયા, એટલે ભાઈ આપણને મળ્યા કઈ રીતે? જો આવી રીતે હતું. આ જોવાય છે, જો આ મળે, જોવાય છે આ આપ્યું છે 3D ટાઈપ. જો આ ડાયનાસોર છે ને, અહીંયા સોંધ્યા પેલા અસ્થિઓ. આવી રીતે અહીંયાથી આ બધા અસ્થિઓ છે, મતલબ હાડ પિંજરો છે બધા. જો આ કાંટા વાળો, મતલબ ખૂંદ પર જેના કાંટા વાળો ડાયનાસોર છે. જો રિયલમાં દેખાતો કેવો હતો, આ ટાઈપનો ડાયનાસોર જોવાય છે રિયલમાં, અને એના અસ્થિ આ ટાઈપના છે, જોવાય છે. જો આ લાંબી ડોક વાળો અને લાંબી પૂંછડી વાળો છે. જો આ બધા અસ્થિઓ બી મૂકેલા છે, બહુ જ મસ્ત છે, જોવાય છે. તો ગાઈસ જો આ બધું અંદર આવું કરેલું છે, જોવાય છે. અંદર એને બધું જોવાનું બધું. જો ઉપરથી કેવું જોવાય છે ડાયનાસોર નું સ્ટેચ્યુ, જો જોવાય ને રિયલ ડાયનાસોર એવું લાગે છે. ને બહુ જ સરસ જગ્યા છે, અને બહુ જ મસ્ત લાગે છે. આમ રિયલ જંગલ જેવું લાગે છે. ને જો ઝાડ પણ એવી રીતે બનાવે છે ને આમને, કે રિયલમાં લાગતું હોય સાચે અહીંયા મતલબ ડાયનાસોર છે એવું લાગે છે. જોવાય છે બધું. જો આ બધું અહીંયા પબ્લિક પણ બહુ બધી ફરવા આવી છે. જો આ બધી પબ્લિક જોવા માટે આવી છે, જોવાય છે ને આખું બહુ ભરેલું છે. જો આ હાડપિંજરો, જો અસ્થિઓ બધા પડ્યા છે ને, આ કેટલું સરસ અને ચોખ્ખું દેખાય છે ને. વાતાવરણ બનાવ્યું છે, અને અમે નીચે આવ્યા છીએ. જો આ ડાયનાસોર છે, ઉપર પેલા દેખાય છે કાંટાવાળા, જોવાય છે. નીચે પાણી કરેલું છે, એટલે કે તળાવ જેવું લાગે છે થોડું, એવી રીતે બનાવેલું છે આ લોકો સ્ટેચ્યુ. તો તમે પણ એકવાર જરૂર જોવા આવજો ગાઈસ, બહુ જ સરસ બનાવેલું છે. તમે અંદર આવી ગયા છીએ, અને એટલા ડાયનાસોર ની એટલા નજીક આવી ગયા છે. જો આ સ્ટેચ્યુ ની જોવાય છે, પેલો ડાયનાસોર જોવાય છે, પછી સિંગડા વાળો ડાયનાસોર છે, પેલા નાના છે, અને આ મતલબ એક તળાવ ટાઈપ નું બનાવેલું છે બધું, જોવાય છે. જો છે બધું ડાયનાસોર. પછી જો આ પાણી છે, આ છે મારી બેન. જો એને તો બહુ મજા આવી ગઈ છે અને બહુ એન્જોય કરે છે. તો તો આ બધા શું છે, આ બધા ડાયનાસોરના મીંડા છે, શું જોઈએ પણ આ ટાઈપનું બનાવ્યું છે બધું. જો કેવી રીતે છે બધું, ગોલ્ડ નો ડાયનાસોર ને બધું લખેલું છે. ડાયનાસોરના ઈંડા ટાઈપનું કંઈક છે. ડાયનાસોર છે, જો આ ડાયનાસોર આ ટાઈપ આવું કરી દેતા હતા, અને પછી ઈંડા આવી રીતે મૂકતા હતા, એવું હશે શાયદ. જો પણ આવું તો જોવા એક વાર દીદી બંને આવ્યા હતા જોવા માટે. એક વાર બહુ સરસ છે. તો આપણે જે જોવાનું મ્યુઝિયમ એ જોઈ લીધું હોય, અંદર તમને બતાવ્યું કેવા ડાયનાસોર હતા. અને હવે જઈશું ઘરે. ચાલો જઈએ ઘરે. તો ગાઈસ આપણે હવે આ ડાયનાસોર પાર્ક જોઈને બહાર નીકળી ગયા છે, અને હવે જઈશું ઘરે. તો જો આ બધું ડાયનાસોર નું હતું, અને આ બહુ જ સરસ જગ્યા છે, અને બહુ જ મસ્ત છે, જોવાલાયક વસ્તુ છે, અને બહુ બધી પબ્લિક જોવા આવે છે.
તો ગાઈસ તમારે પણ આવવું હોય તો એકવાર તમારી ફેમિલી જોડે જરૂર મુલાકાત લેજો અને નાના બાળકોને બહુ જ સરસ ગમશે. તો એકવાર જરૂર આવજો અહીંયા જોવા માટે. અને બીજી વસ્તુ કે આ રેવલી આવ્યું છે આપણે બાલાસિનોરની અંદર. તો ગાઈસ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ નવા વ્લોગમાં. થેન્ક યુ.